જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં. મિત્રો આજે આપણે નીકળી ગયા હતા બધા ભેગા. તમે જોઈ શકો છો આપણે પ્રિન્સભાઈ હે, કૃષ્ણભાઈ હે, દેવભાઈ હે, બધા હે. બધું આપણે ક્યાં જાય તમને હમણાં કહી દઉં. અને મિત્રો આપણે બદલાવાની હતી બસ, એટલે આપણે ઉતરી ગયા સ્ટેશન અને બધા થઈ ગયા ભૂખા કાયદેસર, બધા ગોતે કાંઈ ખાવા પીવાનું. અને પછી મિત્રો આપણે બે ગયા ચા પીવાના, ઓલો બધું ખમણ ને એવું નાસ્તો ચાલુ તો નાના રિએક્શન જુઓ કેડી કેમ જાણું ખમણ લઈ જવાનું હોય. ક્યાં દેખ રહે? પછી મિત્રો બે ગયા બધા બીજી બસમાં. પછી મિત્રો આપણે વ્યૂની બહુ મજા લેતા હતા ને આપણે બેઠા હતા ફ્રન્ટ બાજુ, એટલે આપણે જો ડોકા કાઢીને જોતા હતા, કેમ કે આપણે ખૂણામાં હતા ને આયુષભાઈ વ્લોગ બનાવતા હતા અને આપણે કને ઉડી તો જ્યાં તો ક્યાં નાચો અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સારંગપુર. તમે જોઈ શકો છો ભાઈ, આગે થઈને દાદાના દર્શન કાયદેસરના થાય છે, તો હવે અહીંયા નજીકથી પણ કરી લઈને તો મિત્રો હાલો પેલા આપણે અંદર આવેલા જઈએ. પછી મિત્રો અમે નીકળી ગયા હતા રૂમ ગોતવા માટે, કેમ કે અત્યારે ખરાબ બપોર થઈ ગઈ તો 1 વાગી ગયા હતા, દાદાનું મંદિર બંધ હોય એટલે પેલા રૂમ તો ગોતીને રહેવું જોશે ને. અને હા, આનો સિનેમેટિક વિડીયો સારંગપુરનો પૂરેપૂરો મારા પેજ ઉપર આવી જશે, જોઈ નાખજો તમે મિત્રો. પછી અમે આવી ગયા છીએ તાકાતવાળા મહેલમાં. હવે અમે મહેલમાં રહીશું, ગરીબો આમાં ગઈ સ્મેલ સોરી જવાનું છે. હા, પેલા જોવા જવાનું. રૂમ મળે તો રહેવાનું. अब आए ना लाइन पे. તો મિત્રો તમે હોટલનો ફ્રન્ટ વ્યૂ જોઈ શકો છો ભાઈ, મોટી જબ્બર હોટલ છે. તો આજના બ્લોગ માટે આટલું લેતું, કેમ કે અમે ફ્રેશ બ્રેશ થઈ જાય અને પછી આપણે મળી નેક્સ્ટ પાર્ટમાં. અને કાંઈક કમિંગ સૂન પણ આવે છે, તો બન્યા રહીજો. જય માતાજી મિત્રો.